હેલો મિત્રો, તો ભાઈ સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. આજે આપણે ભાઈ ચાલુ કર્યું છે નવું મોટરસાઇકલ વ્લોગ. તો હવે આપણે ગામડે જવાનું છે, તો ચાલુ રાખવાનું છે. આપણે જોઈએ, ટેસ્ટિંગ કરીએ કેવું કર્યું હોય, વિડીયોનું રિઝલ્ટ આવે. આ રીતના આમ આપણે સેટઅપ આવશે. આ છે મારા મમ્મી. હવે જઈએ ગામમાં, હું કેવું રિઝલ્ટ આવે જોઈએ. હાલો, રેડી? ન પડે, જવા દો. ભૂંડા નહીં લાગો ને. હાલો ભાઈ, તો ગાડી આપણી થઈ ગઈ છે ચાલુ. વેતરીનો હેઠો ભાગવા માંડે મમ્મી. હા, કોક કહે જો હે કે આવા હું ભવેડા કરતા હશે. તે ખોટી વાત છે, આમથી ન જકાય ને. એ આવ્યો હુસતું તો હોય ને કોકા મારતા. ઈ તો આવે ને, જો હે તો ગદરીના કે હે તો ખરા હો કે આ હું કર્યું. ધીરે ન આવવાની છૂટ જ આપવાની હોય, એમાં વિડીયો ઉતારતા હોય ને. બધા જોવા માંડે હો હમું. ધીરે જ છે. એ મોટી જાહે. તો મિત્રો, જો આ રીતના અટાણે વ્લોગ ચાલુ છે. હવે જોઈએ, હવે ગામડે અમારે ટૂંકમાં ગામે કેટલે પહોંચીએ. આમાં મને ખબર નથી કે કેવું રિઝલ્ટ આવે છે. મમ્મી ચાલુ તો થયું હશે ને, બીજું તો કર્યું હે. ચાલુ નહીં થયું હોય તો ક્યાંય જોઈ લો હે, કે હજી આગળ જઈને હે. જોવું તો જો હે મમ્મી, ખબર નથી ચાલુ થયું કે નહીં. મેં ચાલુ કર્યું કે નહીં હે. કાં લેવી નથી, લેવી નથી લેવી.
હા લઈ લ્યો હાલો, લેવી ને તો જ ઊભી રાખું. હા લઈ લ્યો હાલો. જોઈ લીધું, રેડી જ છે હાલો. રેડી જ છે. હશે હા. થેલી નાખી દે ને પણ મમ્મી. હાલો બેહો. જાવ તો. તો મિત્રો અત્યારે જો આ રીતના કંઈક તમારે વ્યૂ આવે છે. જોઈએ આપણે કેટલા ટાઈમ સુધી કેમેરો ચાલુ રાખી શકીએ. અત્યારે ભાઈ અમારા ગામમાં આવો કઈક નજારો છે. મિત્રો આમાં મને કઈ ખબર નથી બહુ કે કઈ રીતના રિઝલ્ટ આવી રહ્યું છે. આમાં નૃત્ય અત્યારે હાલે છે. આપણે અડધેથી ભાઈ એને બંધ કરી દેવાનો છે કેમેરો. વાંધો ન આવે, ફાવી જાય આમાં થોડોક ટાઈમ વાપરીએ ને એટલે. હજી મિત્રો આપણે પહેલી વાર છે એટલે આમાં બહુ ખ્યાલ નથી કે કઈ રીતના વિડીયો ઉતરતો હોય છે ને કઈ રીતના. આમાં અમુક લોકો યાર જોયા જોઈ થાય છે, આમાં શરમ આવે, બીજું કઈ નહીં. ત્યાં હું ફળા ઇદરાઈ છે, અન્ય શરમ આવે એમ, બીજું કઈ થાય નહીં. આમાં જોઈએ રાખે માણસો બધા જોઈને એટલે. બાકી હેલ્મેટ લગાડવું તો નોર્મલ છે. આજે મોબાઈલ નો બધું સેટઅપ છે ને એ જોઈ જોઈને માણસ ને આમ વિચિત્ર ઓલું થાય. એમાં ગામડામાં તો આવું ઓલું થાય. સિટી હોય તો સમજાણું કે ભાઈ નોર્મલ જ હોય છે. ગામડામાં હે ને મિત્રો આ બહુ વિચિત્ર વસ્તુ કહેવાય કે અમુક ખડા હજી અમુક લોકો વિડીયો આપણે ઉતારતા હોય ને તો ના પાડે ખડા કઈ કરાય નહીં. હવે મને એવું લાગે છે કે એક નવી જ આઈડી બનાવવી જોઈએ મોટરસાયકલ લોક કરીને. અત્યારે મિત્રો માઇક છે ને અમારા એસટી માંથી આવે છે, બ્લુટૂથ છે ને મોબાઈલ ના ઓલામાંથી માઇક નથી આવતું. બ્લુટૂથ વાળું છે ને આપણે બ્લુટૂથ કનેક્ટ કરેલા છે. બ્લુટૂથ બોલે તો વનપ્લસ ના બ્લુટૂથ છે ને એ કનેક્ટ કરેલા છે. અને મારે એવું ફીચર આવે છે ફોનમાં કે તમે
બ્લુટૂથ કનેક્ટ દ્વારા પણ તમે તમારો વોઇસ રેકોર્ડ કરી શકો છો. તો અત્યારે આ છે ને જે તમે અવાજ સાંભળી રહ્યા છો ને એ OnePlus ના બ્લુટૂથ છે, ટૂંકમાં એરફોન, બરાબર, અને એ કનેક્ટ થઈ ગયેલા છે એના દ્વારા તમે મારો અવાજ સાંભળી રહ્યા છો. આ રીતના તમે વિડીયો ઉતારતા હોય તમારે માઇકની પણ જરૂર પડતી નથી. આ રીતના બ્લુટૂથ કનેક્ટ કરી તમે અવાજ તમારો આમાં રેકોર્ડ કરી શકો છો. પણ આમાં પ્રોબ્લેમ શું આવે છે કે ભાઈ તમારા ફોનમાં એ સિસ્ટમ હોવી જોઈએ છે કે તમે તમારું માઇક બ્લુટૂથ કનેક્ટનો ઓપ્શન હોવો જોઈએ કે ભાઈ બ્લુટૂથ કનેક્શન દ્વારા તમે માઇક બંધ રાખી શકો એમ. એ ઓપ્શન ઉપર તમારે ક્લિક હોવું જોઈએ. તો એ તમારે ના હોય તો પણ તમારો અવાજ ના આવી શકે. તમારા બ્લુટૂથ બધા કનેક્ટ થઈ ગયેલા હોય. અત્યારે આમાં કનેક્ટ થઈ ગયેલા હોય ને એમાં તમે જેવો ફોન કેમેરો ચાલુ કરો ને એટલે તમારો બ્લુટૂથ ઓટોમેટિક માઇક પકડી લે છે. આમાં મિત્રો વાંધો બીજો કઈ નથી આવતો, પણ આપણો કેમેરો છે ને હેઠો થઈ જાય છે, નમી જાય છે. ટૂંકમાં હેલ્મેટ મોય આવતો રહી છે, કેમેરો હેઠો થઈ જાય છે, હેલ્મેટ નીચે ઉતરી જાય છે, તો હાઈટ વાળો હેલ્મેટ આવી જાય છે. તો હવે હું આમાંથી તમારે બે ફાયદો થાય છે. પહેલું તો તમને કોઈ ખોટી રીતે તમારો વાંક વગર વાંકે તમને કોઈ કઈ કહી ન શકે, કેમ કે તમારી પાસે રેકોર્ડિંગ હોય છે. એટલે તમારે કહેવા થાય કે મારી પાસે મારું પ્રૂફ છે જ ઓલરેડી, રેકોર્ડિંગ છે મારા ફોનમાં, એ તમે દેખાડી શકો. એટલે વગર વાંકે તમને કોઈ કઈ કહી ન જાય, સમજાણ, અને એની ઉપર તમારે કઈ કરવું હોય તો થઈ શકે કરવું એમ. મજા ક્યારે આવે ખબર? ટ્રાફિક હોય ને ત્યારે મજા આવે. અત્યારે મારું સેટઅપ પ્રમાણે મને એમ લાગે છે કે પરફેક્ટ શૂટિંગ કરતું હશે. પછી તો હવે ખ્યાલ નહીં કઈ રીતના કરતું હશે. આજુબાજુના ખેતર તમે જોઈ શકો છો અત્યારે. બાકી તો અત્યારે અમારે વરસાદનો માહોલ છે, હવે હેલાડું છે, પણ રેડે રેડે વરસાદ આવે છે, બરાબર, જોઈએ એવો વરસાદ. રેડે રેડે વરસાદ આવે છે, વરસાદ છે ત્યાં અત્યારે ધોમ વરસાદ છે. પૂરની મતલબ કે બહુ અત્યારે પૂર આવી ગયું છે, અને વાત જવા દે એવો અટાણે કપરો માહોલ થઈ ગયો છે. ઉતરવાની મજા આવે, હેલ્મેટ હેલ્મેટ અહીંથી કઈક બાંધવાનું જોઈએ મમ્મી, આ રીતના હોય ને તો પરફેક્ટ શૂટિંગ આવે. બસ જો એ રીતના હોય ને બાબા બહુ ની આવી છે, મૂકી દે તો જો હેઠો થઈ જાય તરત. આમાં ખાસ નિયમ અમુક ધ્યાન રાખવા પડે, બાકી આપણે એને ટારી દઈ ગજરીના. જો બોમ્બ ફાઈવન તો હેલ્મેટ હેઠો થઈ ગયો યાર, આનું કઈક કરવો જોઈએ જુગાડ. હાલો હવે આપણે આ ગામ વટે એટલે હેલ્મેટ કાઢી નાખવો હોય ભાઈ, નથી મજા આવતી. જોઈએ હજી કઈક સેટઅપ કઈક જુગાડ કરવો જોઈએ. હેલ્મેટ છે ને ભાઈ હેઠો થઈ જાય છે. ગાડી આપડી હાવ નોર્મલ એવી છે ને, બધા કે ખાને ઉપાડ માંડો ભાઈ. અત્યારના છોકરા જોવું છે ને ઓલું કરવા જાય, હજી ભણવા જેવડા હોય દવા છાંટવા જાય, વિચાર કરો તમે.
કે ગુજરાતના છોકરાઓ કેટલા આમ જિમ્મેદાર બની ગયા છે. હવે હા વેઠો થઈ ગયો હેલ્મેટ લહરી જાય મમ્મી હાહેરો. આ રીતના હોય ને તો કઈક વ્યવસ્થિત લાગે. ઉભો રાખીને આપણે આખો સેટઅપ જોઈ લઈએ કે કઈ રીતના આપણે સેટઅપ છે. હાલો ભાઈ હવે આપણે વિડીયો બંધ કરી દઈએ અત્યારે. હા હેલ્મેટ હેઠો થઈ જાય છે યાર. હેલ્મેટ હેઠો થઈ જાય મિત્ર. તો આજના વિડીયો માટે એટલું જ. હાલો.